જગત એક શબ્દ વળી બહુ વાપરે છે. પછી એનું શું કહેતા આપણા છે આ શબ્દ બહુ જ વપરાય છે. જ્યારે સ્ત્રીઓ માસિક ધર્મની અંદર મળે જે 4-5 દિવસ છે તો આ વસ્તુ વળી કુદરતી છે. બીજા કોઈના હાથની વાત આની એમાં વળી કુદરતે કરેલું છે. તમે કોઈ કરેલું વળે એ ચક્ર તો ના ચાલે, એ ચક્ર તો ના ચાલે તો તમારું અસ્તિત્વ શક્ય છે મળે નહીં ખરું. તો તમે હવે જ્યારે જન્મ્યા હતા તો એ લવની અંદર ખતપત્તા તમે નીકળ્યા હતા ને નતા ને પછી જ્યારે તમે મોટા થાવ, ભૂવા થાવ, સેવક થાવ, ભગત થાવ, ગમે તે થાવ, જે જાય સમજાવ પછી વડીલ તમે એવું કહો કે ના પછી રડસ હોય તો કેટલા અંશે સત્ય કહેવાય તમે સમજો. તમને ત્યારે આ પછી નથી મળી હવે કેમ પછી અમુક લોકો એવું કરાવે માતાજીનું જે સ્થાનક હોય ને ત્યાં આગળ પડદા બાંધે આ કરે પેલું કરે જે કાર્યક્રમમાં વ્યાપ્ત છે વડે તો તમે ક્યાં આગળ પડદા પાડશો જોવા જઈએ તમે કઈ જગ્યાએ પડદો પાડશો. એવી કોઈ જગ્યા નથી વળી કે જ્યાં પરમ તત્વ બિરાજમાન નથી, એવું તો કોઈ સ્થાન છે જ નહીં. થોડી એક ડોળવાળા ભગવાન પણ લઈને પછી તમને કહીશ એ શું કહેવા ખાસ ખરેખર આપણી વાતમાં સમર્થન છે કે નહીં. હું એવું કહેવા માંગુ છું વળી કે આ બધું એ રૂઢિગત છે. આ બધું જે આગળથી ચાલે આવ્યું છે ને એ તમે ચલાવ્યું શું અરે હા બરાબર. એ 5 દિવસની અંદર એ સ્થિતિ એવો વ્યવહાર કરવામાં આવે છે ને કે જાણે એને બહુ મોટો અપરાધ કરી નાખ્યો બળે એવો એનો વર્તન કરવામાં આવે છે. તો એ સમયે હું તો બહાર નીકળી જતી ને હું તો અંદર હોઉં છું, હું તમારા દેહની અંદર તો હું તો હોઉં છું ને નીકળી જતી ને. પછી પછી પ્રસૂતિ થાય વળે પછી 6 મહિના સુધી તમે કોઈ જગ્યાએ ના જઈ શકો, ભજન ના કરી શકો. એ સમય દરમિયાન પણ હું તો આવશું ને તમારી અંદર તો 6 મહિનાની અંદર તમે ખાવા પીવાનું કશું મૂકતા નહીં. કશું મૂકો ખરાબ તો તમે ભજન કેમ મૂકી શકો? મળવા શ્વાસ લેવાનું બંધ નહીં કરતા, ખાવા પીવાનું ઘર બંધ નહીં કરતા મળે તો આ જે અમૂલ્ય છે એ તમે કેમ બંધ કરો ભજન? બે હાજર ખોટું તો ખાલી આ બધામાંથી ખાલી આપણે આગળ એક જ વસ્તુ પકડી જ મળે પકડવાનું પકડી નહીં આપણે જે ખરેખર મહત્વનું હતું ત્યારે પકડ્યું નહીં. ઉપવાસમાં બસ ખાલી ફક્ત આપણે પેટ ભૂખ્યું છે એ જ તમે ઉપવાસનો મતલબ કરો છો. પણ ખરેખર વળી ઉપવાસથી તમારી અંદર પવિત્રતા આવી જોઈએ, વળી તમારું મન શુદ્ધ થવું જોઈએ. તમે તો ઉપવાસ કરીને લોકોની વાતો કરો, નિંદાઓ કરો તો વળી તમે ખાલી પેટ ભૂખી રાખીને શું મતલબ? અત્યારે ઉપવાસમાં સારું સારું બનાવીને ખાય એ જ કહેવાનું છે ને. આ બધું તો વળી સામાન્ય કહેવાય, આને બહુ મહત્વના હું તો માનું છું. ખરેખર વડીલ અત્યારે જોવા જઈએ સમાજની અંદર તમે જ્યાં રહો છો વડીલ ત્યાં આગળ કુટુંબની અંદર એટલું બધું અજ્ઞાન પ્રવૃત્તિ રહ્યો છે વડીલ એનો કઈ વાત થાય નથી. જ્યારે તમે નાના હતા ને વડીલ તો કદાચ ભયો 2-5 મિનિટ માટે લડ્યા હોય ને અડધો કલાક પછી ભેગા થઈ જતા હતા વડીલ જ્યારે બાળકો હતા ને ત્યારે. અને જ્યારે થોડાક મોટા છે ને વડીલ એટલે અહંકાર એવો તમામ વ્યાપી ગયો ને પછી તો મોલે ભેગા થતા પડે. એટલે હું તો તમને સીધો રસ્તો બતાવું, મનો પામની હોય
મને સમજવી હોય વડે તો બાળક બની બસ એક જ સલાહ આપી વડે ત્યારે તમે કરતા હતા ખરા હવે તમે કરતા પણ જાતે વળ્યું છે તમે કરતા બની જ ગયા છો બધે હું આમ કરીશ આ સમય આ કરી નાખીશ તમારા હાથની વાત નહીં બને છતાંય તમે જીવનમાં ઘણો બધો સમય વ્યતીત કરી નાખો એટલે તમારા હાથમાં જ નહીં મળે એક થોડુંક સુખ મેળવવા માટે તમે જીવનની અમૂલ્ય પળો વેડફી નાખો એ ખરેખર જોવા જઈએ વડીલ નો આભાર છે જેવું ખરેખર કશું છે તમે ખરાબ કર્મ કહો તો તારા આભાર છે નડો છે ખરી તારા આભાર છે ખરેખર એ સમયે આભાર છે નડી જાય વડીલ આ મારા ભગવાનથી મને સેટો કરી નાખશે એ આભાર છે શું કે જે કર્મ કરવાથી તમે તમારા ભગવાનથી દૂર થઈ જાઓ વડીલ એનો તો આભાર છે કઈ વડીલ એ કર્મ જગત તમે કહેતા હોય કોઈને ભગવાનની બીક તો સત નહીં જગત છે સમાજથી બીવે છે વડે આ દુનિયાની બીક છે જગતના ભગવાનથી કોઈ બીતું ભગવાનની કોઈને બીક નહીં વડે તો ખાલી કહેવાય છે બધા બોલે છે ભગવાનથી બીએ છે નહીં સમાજની બીક છે તમને દુનિયાની બીક છે વડે ચોરી કરી તો અંધાર તમે કરો છો જગત જાગે છે એટલે પછી ભગવાન તો જાગે જ છે ને એની બીક તો એક પડે એવી નથી પછી જાગતો નહીં હોય તમને તમે ભલે ગમે તે જગત કહેતું હોય પણ જગતના વળી સમાજની દુનિયાની બીક છે ભગવાનની કોઈને બીક છે જો ભગવાનની બીક હોત ન વળે તો હું માનું છું કોઈ વ્યક્તિ આટલો પણ અધર્મ કરે ના કરે કારણ કે વડીલ તમારો દેહ ઊંઘી જાય વડીલ શરીર ઊંઘી જાય પણ પરમાત્મા ક્યારે ઊંઘતો એ ઊંઘે વડીલ આ સૃષ્ટિનો નાશ થઈ જાય અસ્તિત્વ મટી જાય એ ક્યારે ઉઠતો તમે જાગો છો દરરોજ પણ જે ખરેખર જાગવું છે એ તમે જાગ્યા પડે એક જન્મ થાય તમારા મા બાપ મારા પેટે તમારા થાય વડે બીજો જન્મ જ્યાં સતની માતા મળે કે સદગુરુ મળે અને એ પછી તમારો બીજો જન્મ ચાલુ થાય પણ મારા પેટે વળી લાયા પછી તો ઠીક વસ્તુ સામાન્ય તમે જ્ઞાન હોય છે જ્યારે સત્તરનો ભેટો થાય વળી ત્યારે તમારા સ્વરૂપનો ઓળખાણ થાય વળી તો ક્યારે થાય કે તમારે બે તો રાહ ચલાવવી પડે વળી એક અભ્યાસની અને વૈરાગ્યની શું કરવું પડે સતત અભ્યાસ ને વૈરાગ્ય એટલે શું વળી કે આ જગતમાં મારું કોઈ છે જ નહીં કશું લઈને આ નથી કશું લઈને જવાનું આ વૈરાગ્ય ભાવ જ્યારે ઉત્પન્ન થાય વળી ત્યારે તમારું ધ્યાન કેન્દ્રિત થવા માંડે સતત અભ્યાસ અને વૈરાગ્ય જ્યારે તમારા મારાપણમાં આવશે વડે તમે મારાથી વિખોટા પડી જાઓ પણ તમે એમાં ફરવો જાય મારાપણ વડે તમે શું કહો માતા હું કે એમ જ કરો એવું ના થાય તમારે મારું કીધું કરવું પડે તમે મારા બાળક છો હું તમારી મા છું ટોટલ માનું કીધું બાળકને માનું બાળક કેમ માં ના કારણ કે તમારા કરતા મને વધારે ખાવું પડે કે તમારું હિત શ્યામ હશે શ્યામ નહીં મળે ના વધારે ખાવું પડે તમારું હિત શ્યામ હશે તો શ્યામ નહીં મળે મારી વાત ક્યાંથી આભાર શેઠ પડવા કે આભાર શેઠ તમે જે મૂર્તિ પ્રતિમાઓ તમે જે કંઈ મૂકતા હોય પછી તમે 5 દિવસ પડદો બાંધો દિયા બધી બધું બંધ કરી દો તો મારા ભગવાનને પૂછી જોઈએ કે શું ખરેખર પડદા પાડવા જોઈએ ના પાડવા જોઈએ પછી તમારી સમજણ તમારી જે કંઈ કરજો તો મારા ભગવાન તમને અંધશ્રદ્ધામાં થોડી શ્રદ્ધા તરફ લઈ જવાનો પ્રયત્ન કરી દઈશું બીજું કાંઈ હા એક દોર થાય ભગવાન મંજૂરી હોતો દાદા આપણે એને કશું કહેવાનું એના વડીલ કોઈ આપસી રખતી નથી તમે પડદા ના પાડો ને તો કોઈ માતાજી ભગવાનનો કોઈ વિરોધ નથી વડીલ તો તમે મનમાં એવું ઠસાડી દીધું ને કે કાંઈક થશે તો પડછા પડી તો કાંઈક ખોટું થશે તો
તમારામાં સતત ભય ચિંતા રહ્યા કરે. બસ તો આ વાત તો એક પ્રશ્ન તમને કહું. બોલો વાત. 3 વર્ષે છેલ્લા આપણા માતાજીને જે નાળીઓ મૂકેલા હોય સ્થાપના કરી હતી આગમના સદીમાં બરોબર. એ બગડેલા નીકળે. કારણ કે એટલે મારા વાઈફને એવું કહે કે ભાઈ આ છોકરીઓ બધી સારું ના હોય એમને તો પૈસા પડી જાય તો આવું થાય. તો આ શું વાત સાચી છે? એ તો હું આ દોડ તમે આપણી વાત બરોબર છે. તો પછી આ નાળી કેમ બગડેલા નીકળતા હશે? એ વડે જો ઘણો સમય પડી એટલે કદાચ કોઈ સારો બી નીકળે કોઈ ખરાબ બી નીકળે વડે એવું ઘણા હોય છે એવું નહીં હોતું મારું. એ તમે ચિંતા ભૂલી જાઓ વડે. કાળા નીકળવાના છે એકદમ. એ દેખાતી વસ્તુ છે ને. એને કાળા જાણવા મારું શું કહેવું મારે? એ દેખાતી વસ્તુ છે ને. હા દેખાય છે ને હા તો જવાનું. આપણે સીધું પરમાત્મા જોડે જોઈન્ટ થવું છે વડે. આ એ તમારી વ્યક્તિની વાત છે અને હું તમને જે માર્ગદર્શન કરવા માંગુ છું વડે એ અવ્યક્તની વાત છે મારી. એ બધું ભૂલી જાઓ વડે. તો તમારા નાળિયા કદાચ ખરાબ નીકળ્યા છે ગમે તે થયું હશે તો તમારું જીવનની તુલના તમે કરો બીજા જીવનની તુલના તમે કરો તમારા કુટુંબની અંદર તો તમે ક્યાં છો ને લોકો ક્યાં છો તમે ખાલી સમજો. ચાળ કાઢો ખાલી. તમે બધા સુખી છો વડીલ કે તમારા કુટુંબ વાળા તમે આટલું નક્કી કરો ખાલી જાતથી. શ્રીફળને બાજુ મૂકો તમે ખાલી નક્કી કરો કે તમે તમારા મા બાપનો ભગવાન સમજીને સેવા કરી હશે વડીલ જે કંઈ બન્યું હશે તો તમે અત્યારે સુખી છો કે બીજા સુખી છે ખાલી તમે નક્કી કરો જાતે બધી રીતે વડીલ. લોકો એટલી બધી મજૂરી કરે તો એટલું વેતન નહીં મળી શકતા એટલું વેતન ન વડે સહેલાઈથી મળી રહ્યું છે તો જ્ઞાન પીરસ્યું પડે તમારે અને એની ગણતરી કરો. શ્રીફળ કઈ માતાઓ શ્રીફળમાં બેસી જતી વડે શ્રીફળમાં બેસી તો તમારી કામ પણ કરતું છે તમારું. એટલે આ તમે મેં તમને કહ્યું કે આગળથી જે પકડાયું છે ને તમે પકડી રાખ્યું છે મને વાંધો નહીં પકડી રાખો પણ જે કંઈ કરો તમે જ્ઞાનથી કરો વડે. બસ મારી એટલી જ વાત છે. મૂકો કહ્યું છે એમનું તમે આ જે વાત છે આપણે પડદા નહીં રાખવા બરોબર એટલે માં તમારી આજ્ઞા થઈ જ ગઈ તો દિવાળી થશે ને એની રજા લઈ દીધા બરાબર ને. જો દિયાબત્તી કરવાનું ભગવાન રજા આપો રામ તો મંજૂરી એમ જ કરવા આપણું નહીં બરાબર. એમાં કશો વાંધો નહીં આવતો મારો. દિયાબત્તી કરવામાં કોઈ વાંધો આવતો નથી. એવો ડોળ ભગવાન પૂરો કશો. કારણ કે એ વખતે હું જો તમારી અંદર રહી શકતી હોય તો વડે આ તો મૂર્તિમાં ખોટા આવશે તમારા. જો તમારા મને આપશે નીકળ લાગતી હોય તો તમારાથી નીકળી જાવ તો મારે એમ કીધું કે મને ગંદકી લાગતી હોય તો બહાર ના નીકળી તમારામાંથી તો તમારું શરીર તો તમારું માંસ લોહીને પહોંચી બનવું છે પડે. તમારું શરીર તો અંદર શું છે માંસ નું લોહી છે બીજું શું પહેલા હું આવું નતો રાખતો આપણે નતો રાખતો પણ માતાજી બેહાડ્યા પછી આપણે રાખ્યું પડદા રાખ્યા બધું રાખ્યું. પડદા કરવા તો વડે પથ્થર હા બાકી ખુલ્લું જ મંદિર હતું. સાચું મંદિર તમને સમજાવું મળ્યું તો તમારો જે છે એ સાચું આ સાચું મંદિર અને આમાં પરમાત્મા પોતે વિરાજમાન છે. બીજે કોઈ એ સમજણ થોડી ઓછી કહેવાય ભલે ચાલ્યા કરો વડે જે સમજાવે કોઈ શ્રદ્ધામાં ઠેઠ નહીં પહોંચાડી જે કરતા કરી રાખો વડે પણ હું તમને સમજાવવા કંઈક અલગ માગું છું. વળી આ ડોળના ભેણ ક્યાં સુધી લે જાય કરશો તો તમે ત્યાં જ છો. મારું કે તમે જ્ઞાનથી થોડો આગળ વધતો બસ મારો પ્રયત્ન વળી સતત હવે એ રહેશે. આ મારું કામ આ છે મારું આ કામ વળી તો તમે કશું જ વળી અમે કંઈ ખાલી તમારો નોકર નહીં વળી ખરું. જે લોકો અમુક જણા જે નહીં સમજાતો વળી કે માતાજી આમ કરવું જ પડશે આમ કરવું જ પડશે વળી એવું ના થવું. પહેલાં તો તમારા સમર્પિત થવું પડે. પહેલાં તમારું તન મન ધન મને સોંપી દેવું પડે ભલે એક વાર મારા થઈ જવું પડે ભાઈ પછી આગળની વાત કરી તમે તો કદાચ તમારો અહંકાર તો તમે મૂકતા જ નહીં ભલે મારા તો કદાચ થતા જ નહીં તમે તમારું ચલા કરો છો. મેં પેલી વખત કહ્યું હતું કે વાણી વર્તન વ્યવહાર એ જ તમારું
સાચું કરેલું કે સાચું આભૂષણ કે જે કરો શણગાર, તો તમે ઘરે જઈને તો વર્તન તમે એને જ કરો છો, વાણી તમે એવી જ બોલો છો કરવી, જેથી તમારા સભ્યોનો જે પરિવાર સભ્યોને ઠેસ પહોંચે. તે વાણી શું કામ તમે ઉચ્ચારી તમે સમજાવવાની રીત હોય વડીલ એ તમારા હાથની વાત છે. સમજાવવાનું ફરક છે ને, સમજાવો પ્રેમથી સમજાવો, જ્ઞાનથી સમજાવો. એટલે એ જ કહ્યું હતું મારી શરૂઆતની વાતમાં, તમે જે કર્મ કરો છો એ જો પ્રેમ અને જ્ઞાનની સમજણ વડે કર્યું છે ને, તો તમારે એનું પરિણામ ભોગવવું જ પડશે. કોઈ નહીં સમજાવ તો તમને પ્રેમ અને જ્ઞાન આપ્યું શું કામ ભગવાન? તમારું જો દયા ના તો તમે મનુષ્ય ના કહેવાય, માણસ તમે ના કહેવાય ભાઈ વડીલ. અને તમે વડીલ આજે તમે જે દીકરીને પસંદ કરીને દીખાવે વડીલ, તો મને બહુ હરખ ચડે તમારી પર. ક્યાં જગત ગમે તે સમજે વડીલ, પણ તમે શું થવા વડીલ દીકરીને, એ તમારી દીકરીને પોતાની દીકરી ઘણા ના ગણો, તમે દીકરી ગણી જાય ને તમારો પક્ષ ઊંચો કહેવાય. હું તેવું કહું છું. શું કહું વડીલ? તમારી દીકરીને એમને તમારી દીકરી ગણી ના પોતાની ગણી ના ગણી બે નંબરની વસ્તુ, પણ તમે એ દીકરી તમારી ગણી વળી કે તમે તો મોટા બાપ છો. નાના ભાઈની દીકરી તમારી દીકરી થઈ ને, જો આ ભાવથી તમે રમ્યા તો બહુ સર્વશ્રેષ્ઠ રમ્યા કહેવાય. જગત તમે શું કે છે ભૂલી જાઓ. જગત તો તમે બધું વ્યવહાર બેઠું છે, આમે વેરશે ને આમે વેરશે, એક બાદ ખાવાની જ દે. પણ તમે તમારા ખુદ ઉપર વિશ્વાસ કરો એ તમને ક્યાંય દગો નહીં આપો. પણ તમે જગતનું કીધું કરો ત્યાં તમે ભરી જાઓ. પેલા એમ કીધું પેલા વડીલ નહીં, ફક્ત તમારા અંતરનો અવાજ તમે સાંભળો, જગતનો ભૂલી જાઓ. પણ જ્યાં જ્યાં તમે તકલીફમાં આવો, મુશ્કેલી આવો, કઈ રસ્તો ના મળે વડીલ, તો મારી પાસે રસ્તો હતો. તમે એક જગ્યાએ બેઠી શાંતિ તમે જેને તમે માનતા હોય તો સમરણ કરવા ચાલુ કરી દો અને પ્રશ્ન મૂકી દો કે માં ભગવતી આમાંથી પણ રસ્તો બધા મારે શું કરું મને સમજાતું હાથ મેળ્યા અંદરથી અવાજ આવશે વડે કે આ કરવાના, અને એવો અવાજ ના આવે મને પૂછજો વડે અવાજ આવ્યા વગર રહેશે આવા વડે એનો પૂછો. જગત તો પૂછો વડે તો એનો અંદર સ્વાર્થ રહેલો હોય, જ્યારે તમારી અંદર પરમાત્મા એનો કોઈ સ્વાર્થ જ નથી. સદાય તમારા હિતમાં જ છે. તો એ દરેક નિર્ણય તમારા હિતમાં જ લે વડે. પરંતુ તમે જે વાયુ છે તો તમારે લડવો તો પડશે ને વાલા. તમારી 40-50 વર્ષની ઉંમર થઈ જાય વડે તો ભાઈ તમે બધા ભૌતિક સુખોમાં રમ્યા કરો, શારીરિક સુખોમાં રમ્યા કરો, ચલો રમો, મને કોઈ વિરોધ નહીં વડે. પણ તમારા નાના બાળકો હોય તો તમારે વિચાર કરવો પડે પછી વડે કે એમનો ઉછેર કરવો કે શું કરવું. જે એમાં સંતોષ માનો કે નવું ઊભું કરવું, જે ગયા જન્મોમાં કરેલા કર્મો ભોગવવા કે નવા કર્મો ઉભા કરવા, એ તમારા હાથની વાત છે. પેલા ચૂકવ્યા નહીં, નવા ઉભા કરશો તો એ ચૂકવવા તો ખરશે. જે અનેક જન્મો તમે કરીને આવ્યા છો કર્મો એ બધા ચૂકવી રહ્યા છો, ભાઈ નવા ઉભા કરશો તો ચૂકવવા તમે પડશે જ ને. નવા તો ઉભા ના કરો, કમસે કમ ચૂકવો તો બરાબર છે પણ નવા તો ઉભા ના કરો. ઉભા કરશો જ્ઞાનની સમજણ વગર અજ્ઞાનથી તો ભોગવો પછી વળી ભગવાનના. અને ખરેખર વળી આપણા જે ભગવાનના માતાજી પર ઢોળો છે હું તો ના પાડું છું. ભગવાનના માતાજી કોઈ લેવા દેવા જ નથી. આની તમને આપ્યું છે તમે રમી લો વળી, તમને આપ્યું છે તમે રમી લો ને. તમને સ્વયંભૂ ઈચ્છા આપી છે વળી, જાતે ઈચ્છો એ બધું થાય છે. પણ તમે શું જેની ઈચ્છા થાય છે ને તમે એને ભૂલી નથી. તમે એવું સમજો તો અમે જ કરતા હારતા છીએ. વડે કે હું ના હોય તો આમ ના થાય, હું ના હોય તો આમ ના થાય, એ વસ્તુ ખોટી. વડે જો પરમાત્મા એ કોઈ અભિમાન હોય, અહંકાર હોય ને તો એક વખત નજર તમે આકાશ તરફ કરજો વડે કે આખું આકાશ છે ને એ વગર ટેકાએ મારા ભગવાને ઉભું રાખ્યું છે, કોઈનો ટેકો નહીં. આકાશ વગર ટેકાએ ઉભું રાખ્યું વડે, કોઈને ટેકાની જરૂર વડે પરમાત્માએ ઉભું રાખ્યું છે. ઉભું રાખ્યું વડે આટલું અધર કોઈ ટેકા વગર ઉભું વડે. હે આ તારાઓ સૂર્ય શું કોઈ દોરા બાંધેલા થાય, કોઈ દોરા બાંધેલા હોય છે ને આખું બંધ. તમારો જન્મ થયો ને મૃત્યુ પામો ત્યાં સુધી ખબર રહેશે. જોવું છું આકાશ, તારાઓ, નક્ષત્ર, ગ્રહો, સૂર્ય, ચંદ્ર
ના વળી રસી હશે ને હશે ફેંક નહીં વળી ત્યાં કયું દોડું માંગ્યું નહીં એ મારા વચનને ઉપાસ શું વળી એ આખા જગતમાં પ્રકાશ પાથરો અને તમારા જગતમાં તમારો પ્રકાશ પાથરો હોય ને તો મારા વચન ઉપર ચાલવું વળી મારા વચને રહેવું આપણા વચને ઉભા એક દિવસ સૂરજ એમ નહીં કે હું આ રજા ઉપર છું આજે કોઈ એવું નહીં કે કોઈ હાથમાં નહીં ઉભું કેમ મારું વચન નવ ખંડ બળે મારા વચને સારા આખું જગત મારા વચન કરશે તમે એવું સમજતા કે અમે કઈ કર્મ કરીને અમે ભોગવવાની તેમ નહીં પડે તમે કર્યું હોય તો જ પડી તમારે ભોગવવાનું બાકી ના તમે ભગવાન પર દોષ નાખો વળી અત્યારે લોકો શું કે 5 રવિવાર પીને ભણો મેલેમાં ચાલતા જાઓ ઉઘાડા પગે જાઓ તો તમારું કામ થઈ જશે શ્રદ્ધા છે તો તમારું કામ થવાના જ છે પણ તમે ફક્ત મારી જોડે કામ માટે તમે ના આવશો કામ તો ગધાડો મળી ગયું પડે અને ગધા ડાકો ને અને એની પર કોઈ પીનું નામ લખી દો ને અને એની પર શ્રદ્ધા રાખો તો એ કામ તો તમારું થઈ જાય એ મહત્વનું છે જીવન કેમ જીવવું એ મહત્વ ભગવાન સુધી કેમ પહોંચવું વડે એ મહત્વનું ફક્ત આ માતા બહુ શું કામ આવતા મારે બસ કામ પડ્યા વળી લોટ કાઢો બધી જ વસ્તુ કામ પૂરું થયું એટલે એ ભાવ વળી હાથથી નહીં જાય પછી જયારે કામ પડતા જઈશું માતા ભગવાન મળી એટલા તો ભોરા નહીં વળી તમે એક વાર ક્ષેત્રે જાઓ ક્ષેત્ર આવવાનું નહીં કામથી યાદ કરો સુખમાં કોઈ યાદ કરવા નહીં દુઃખ પડે લોટ કાઢો તાત્કાલિક મારતા બહાર કાઢના અંદરથી તો સુખમાં ક્યાં ગયા બધી એટલે મુદ્દે કહેવા તમે અહંકાર અભિમાન કરવાથી વ્યાપી ગયો ને એના કારણે વળી મોટા થઈ બધા વિખૂટા પડી એટલે મોટા એના ખોટા થઈ ગયા વળી પછી આ તો ખોટું આવે નાના હતા ને બધા હંપી રહેતા હતા વળી હવે ભયના થઈ ગયા વળી અલગ અલગ થઈ ગયું કોઈ કોઈનું રહ્યું માણસ ઘરનો થઈ ગયો વળે પેલા શું હતું વળે છેલ્લા ગયા તો કોઈ ભૂખ્યું હોય તો પૂછતું વળે કોઈ ઘરનો થઈ ગયો માણસ બધી પડી માનવ તો ધીમે ધીમે મરી પડવાની આગળ લોકોનો સ્વાર્થ જ સાધવો છે માતા જોડે તમે સ્વાર્થ જ રાખો છો બીજું શું રાખો છો રાખો એનો મને વિરોધ નહીં પડે સાથે સાથે તમારું કલ્યાણ શું છે હિત શું છે એ તમે પૂછો એકાદ થોડી અમારે શું કરવું જોઈએ શું નહીં થોડી જીવન તો સસન છે તમારે તો કામ આખી જિંદગી ખૂટવાના નથી જ વળે તમારે રહેશે જ ડગલે પગલે મારી જવું તો તમારે પડશે જ વળે બરોબર કરતા ના બનો મારા કરવું પડે હું આમ કરું હું આ ના કરું નહીં એ બધું છોડો પડે ભગવાન કહે છે તમારા હિતમાં કહે છે આટલી મને વડીલ હવે તમારે જે કંઈ પૂછો એમ મારી વાતોનો તો અંત આવે એવો નથી પણ જે કંઈ કહું છું સમજો સમજીને જીવો બસ માતાઓને ભગવાનના કોઈ યાદ તમને દુઃખ આપીને એમનો કોઈ ફાયદો નથી બાકી તમે દુઃખ જાતે ઓળ્યું છે માં બધા બાળકોને દુઃખ આવે કરી આપો આપો કોઈ ના તમે તમારા જ્ઞાનથી તમે દુઃખી છો બીજું કાંઈ ના બોલો કરશો પૂછો મારી વાતો પૂરી થાય આર્થિક સ્થિતિમાં સુધારતી નહીં મળે હા બોલો હા કારણ કે બહુ બરાબર બહુ નવા નકામા થાય ખર્ચાઈ જાય પડે પાણી એમની બહાર કાઢવા કારણ કેવું આવું કારણ શું એક ડોળા ભગવાન કઈ તકલીફ છે કઈ ભૂલ છે કે દેવ છે તમે જે વિચાર કરતા હતા કે આ બહુ હોય શકે એવું કશું છે